એમાં આપણે આ વર્ષે મિયાઝાકી કેરીની કલમ પણ સોંપેલી છે, જે અત્યારે માર્કેટમાં 1 કિલોના 2 થી 2.5 લાખ રૂપિયા માર્કેટ કહે છે, આવેલી છે કેરી. અને આ વર્ષે ભાઈ અહીંયા સફરજનનું કલમ લાવીને જય દ્વારકાધીશ મિત્રો. ભાઈઓ આપણે આપણી વાડીમાં આમ તો નાનો બગીચો કરેલો છે. એમાં આપણે આ વર્ષે મિયાઝાકી કેરીની કલમ પણ સોંપેલી છે, જે અત્યારે માર્કેટમાં 1 કિલોના 2 થી 2.5 લાખ રૂપિયા માર્કેટ કહે છે. ઈ કેરી આપણે ઈ જે કેરીની કલમ આવે ઈ આપણે 3500 રૂપિયાની લાવી અને લગાડેલી છે. અને બીજી આપણે મોસંબીની કલમ સોંપેલી છે, જે અહીંયા આ મોસંબીની છે. આ વર્ષે જ બે કલમ સોંપેલી છે. આ મોસંબીની કલમ છે. હવે આમાં 2 વર્ષમાં આવી જશે મોસંબી. અને એ આપણે આ સોંપેલી છે. અને બીજું આપણે ત્યાં અહીંયા જાંબુડો જે સોંપેલો છે, જે લાલ જાંબુડો જે આવે આપણે લાલ જાંબુડા, આ કલમ આપણે ગયા વર્ષે સોંપેલી છે. તો આ કલમ આમ તો અમારી જમીનમાં વધારે ફળદ્રુપતા મળે એટલે આમ તો વધવામાં સારી છે. અને આમાં ગયા વર્ષે આપણે જાંબુડા આવી જશે. અને બીજી કલમ આપણે 12 આંબાની સોંપેલી છે. એમાં અત્યારે આપણે જે આ 12 આંબાની કલમ જે સોંપેલી છે, એમાં અત્યારે આપણે કેરી આવેલી જ છે. તો એમાં ખેડૂત ભાઈઓ આપણે જોવા નાના મોટી જે આગળ પાછળ ફાલ આવે, આ જે મોટી કેરી છે આ જે પહેલા આવી ગયેલી છે, એ પછી આમાં આવેલી છે કેરી. અને બીજું અત્યારે મોર ચાલુ છે, આમાં અત્યારે મોરે આવેલો છે. અને કોળે ફૂટતી જાય. અને આમાં 12 મહિના આમ તો કેરી આવ્યા જ કરે છે. આ કલમ આપણે 5 કલમ ગયા વર્ષે લાવ્યા હતા, 5 સોંપેલી છે. અને બીજી આપણે કલમ અહીંયા સોંપેલી છે, આ એ 12 માસ કલમ છે. પણ આમાં હજી કેરીની શરૂઆત થઈ નથી. આ જે 12 માસ કેરી છે એ મરચા કેરી છે, મરચા ટાઈપ લાંબી કેરી થાય. તો આ એ લગભગ આપણે ગયા વર્ષથી ચાલુ થઈ જશે. અને બીજી આપણે કેસર કેરીની કલમ સોંપેલી છે. આ આપણે કેસર છે, જમ્બો કેસર જે આવે એ જમ્બો કેસરની વેરાયટી છે આપણે લગાડેલી. તો આ વધવામાં સારી છે. અને અમારી કાંકરિયા જમીનમાં આમ તો આંબાની કલમ વધે સારી. અને બીજી કલમ છે આપણે જે રાજાપુરી કલમની જે આંબાની કેરી છે, જે એ કલમે આપણે લગાડેલી છે ને એમાં અત્યારે કેરી આવેલી છે. આ કેરી બતાવો કેમેરા વાળા ભાઈ. આ કેરી અત્યારે આમાં આવેલી છે, પણ આ વરસાદના કારણે ખરી જાય તો આનું કઈ નક્કી છે નહીં, રે લાગેલી કે ખરી જાય. અને બીજી આપણે કેસરમાં જ વેરાયટી બીજી છે, આપણે જે આ રાફડો કેસર જે કે આ રાફડો કેસર કેરી જે આવે એ કેરીની કલમ આપણે લગાડેલી છે. તો આમાં આપણે આ વર્ષે મોર આવ્યો હતો, પણ આપણે આમાં ફૂટી નાખ્યો. આંબાની કલમ નાની હોવાના કારણે બહુ વધે નહીં, એટલા માટે આ વર્ષે આપણે મોર બધો ફૂટી નાખેલો છે. એટલે કલમ એકદમ મોટી થાય અને જલ્દી કેરી આવે. આપણે દાડમની કલમ સોંપેલી છે. આ જે દાડમડીને જુઓ અત્યારે મોર ફૂલ આવેલા છે અને દાડમી આવેલા જ છે. આમાં તો આમ તો લગભગ 12 મહિના દાડમ આવે જ છે, બંધ થતા જ નથી. અને આવ્યા જ કરે. દાડમમાં વેરાયટી સારી છે અને દાડમ લાગ્યા જ કરે એટલે આપણે ખાવાની મજા આવે. અને આ દાડમ નો રોપો આપણે ગયા વર્ષે સોંપેલો છે. ને આમાં દાડમ આમ તો આ વર્ષથી સારા જ આવે છે દાડમ. ને બીજું આપણે નાળિયેરી સોંપેલી છે, 3 અલગ અલગ દેશી નાળિયેરી સોંપેલી છે. આ ગયા વર્ષે રોપો સોંપેલો છે, એટલે આને તો બહુ સમય લાગશે વધતા. અને બીજી નાળિયેરી આપણે બોના સોંપેલી છે, ઈ ગયા વર્ષે સોંપેલી છે. આ જે નાળિયેરી છે એ બોના છે. તો આમાં 5 વર્ષે નાળિયેર આવી જાય એવું અમારું એવું છે. અને બીજી ત્રીજી નાળિયેરી જે છે ખેડૂત ભાઈઓ, એ આપણે હજારી સોંપેલી છે. આ નાળિયેરી જે છે એ હજારી છે. આને 2 વર્ષે નાળિયેર આવે એવું કહે છે. તો એ નાળિયેરી આપણે લગાડેલી છે. અને આને તો હજી હમણાં જ લગાડેલી છે, એટલે આને હજી 1 વર્ષની વાર લાગશે નાળિયેર આવતા. તો ખેડૂત ભાઈઓ આપણે જમરૂકડી છે, જમરૂક જોવો ફાટી જાય એટલે જમરૂક આવેલા છે ડાળીમાં અત્યારે.
એકલા જમરૂખ જ છે, અને આ જમરૂખમાં આમ તો 12 મહિના જમરૂખ આવ્યા જ કરે છે. લાલ જમરૂખ છે, લાલ જમરૂખ ની વેરાયટી. અને આપણે આ તો ગેરેજ રોપડો સોંપીને ઉજરેલો છે, આ કોઈ કલમ નો નથી, ઘરનું જ બિયારણ છે આપણે. અને આપણે આ વર્ષે ભાઈ અહીંયા સફરજન નું કલમ લાવીને સફરજન ની કલમ એ સોંપી છે. તો હવે આપણી બાજુ તો જમીનમાં કેવી ફળદ્રુપતા મળે અને સફરજન લાગે કેવું વધે, એ હવે વધે પછી જ આપણને ખબર પડે કેવું સફરજન નું ઝાડવું થાય અને કેવા સફરજન આવે. તો આપણે ભાઈ આમાં લીંબુની કલમ સોંપેલી છે. આ લીંબુની કલમ આપણે 2 મહિના અગાઉ લાવીને સોંપેલી છે. મોટી કલમ જ લાવ્યા હતા, એટલે આવી તે 2 વર્ષમાં લીંબુ આવી જાય. આમાં જે મોટી વેરાયટી લીંબુની જે આવે એ જ કલમ આપણે સોંપેલી છે. તો આમાં 2 વર્ષમાં લીંબુ આવતા થઈ જાય. આપણે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.